દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં ચોમાસું 26 મેના રોજ પહોંચી શકે છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પછી દેશના અન્ય ભાગોને આવરી લેવા માટે ઉત્તર તરફ આગળ વધે છે। ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું। આ વર્ષે પણ ચોમાસું નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયું પહેલા પહોંચશે। હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। ચોમાસું સૌથી પહેલા અંદામાન નિકોબાર ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પહોંચે છે। ભારતમાં સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી અંદામાન નિકોબારના ટાપુ પર થાય છે, જે સાથે તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશે છે, જે બાદ ચોમાસું આગળ વધે અને હિન્દ મહાસાગરમાંથી થઈને અરબી સમુદ્ર પહોંચે છે। અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ કેરળમાં તેનું આગમન થાય। કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ આધિકારિક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય। હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકની અંદર ચોમાસું અંદામાન નિકોબારના ટાપુ, અંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં પહોંચી જાય તેવી અનુકૂળ પરિસ્થિતિ છે। હાલ તો બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયા બનેલો છે, જેના કારણે ચોમાસાને મદદ મળી રહી છે। હવામાન વિભાગ પ્રમાણે હવે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા નથી। હાલની સ્થિતિ અને હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ અને એ પછી કેવી સ્થિતિઓ રહે છે તે પછી જ નક્કી થશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું કે સમયસર પહોંચશે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે।